ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાનું આજે ફાઇનલ મેચ છે, ત્યારે ગઈકાલે રમાયેલ સેમીફાઇનલ મેચમાં ભારે રસાકસી સર્જાઈ હતી। સેમીફાઇનલ મેચના ઉદ્ઘાટન પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપના મહિલા અગ્રણી શ્રી મંજુલાબેન ઉપાધ્યાય, ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત ક્ષત્રિય મહાસભાના પ્રમુખ શ્રી જોરુભા રાઠોડ, જૈન સમાજના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ શાહ, શ્રી અશોકભાઈ વોરા, સ્પર્ધાના કો સ્પોન્સર હાઈલેન્ડના પ્રતિનિધિઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેચના પ્રારંભે બંને ટીમો ગ્રાઉન્ડ પર લઈ જવાઈ હતી અને જ્યાં બંને ટીમો વચ્ચે ટોસ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે હાજર રહેલા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ પ્રથમ સેમીફાઇનલ રમનારી AK11 અને માહીનૂર 11 વચ્ચે ટોસની વિધિ કરાવી હતી। ત્યારબાદ ગણાત્રા પરિવારના શ્રી નિલેશભાઈ ગણાત્રા દ્વારા સેમીફાઇનલ પ્રસંગે બંને ટીમના સદસ્યો માટે વિશેષપણે તૈયાર કરાવવામાં આવેલી કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું। તમામ ખેલાડીઓને આ કેપ અર્પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નિલેશભાઈ ગણાત્રા આ સ્પર્ધાનું આયોજન સંભાળી રહેલ મોર્નિંગ ગ્રુપના સિનિયર સદસ્ય છે અને આ સ્પર્ધા માટે સહયોગ આપી રહ્યા છે। ડોક્ટર નીમાબેન આચાર્ય અને પુષ્પદાનભાઈ ગઢવીએ બંને ટીમોના ખેલાડીઓને કેપ અર્પણ કરી હતી અને સેમીફાઇનલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી જ્યારે MLA તરીકે ચૂંટાયા હતા તે વખતે તેમણે પોતાની ગ્રાન્ટ માંથી સૌપ્રથમ જ્યુબિલી ગ્રાઉન્ડ માટે રકમ ફાળવી હતી। આજે ચંચળ ગ્રુપ દ્વારા આયોજિત ગોકુલા કપ ક્રિકેટ સ્પર્ધાના આયોજનથી શ્રી ગઢવી ભારે પ્રભાવિત થયા હતા। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે આવા સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। ભુજવાસીઓ માટે જ્યુબિલી ગ્રાઉન્ડ તો એ ખરેખર ખૂબ જ હૃદયસમું કે જેમ આપણું હંમેશા જ એવું જ આપણું આ જ્યુબિલી ગ્રાઉન્ડ છે। હમણાં જ મને ખૂબ આનંદ થયો, આપણા ધારાસભ્ય જાગૃત ગ્રાઉન્ડમાં આવ્યા અને એમણે જે કીધું કે આપણે અહીંયા પેવિલિયન બને અને પેવિલિયન બની જશે, બેનની મહેનત છે। ચંચળ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપવું જોઈએ કે ખૂબ સરસ આયોજન કર્યું। આખા કચ્છની 48 ટીમો રમે, આજે સેમીફાઇનલ છે। ચંચળ ગ્રુપને સાથે તો મારો 3-4 પેઢીઓનો નાતો છે। હમણાં સંજયના દીકરાને 4 પેઢી નાતો અને એ 4 પેઢીના નાતામાં ચંચળ ગ્રુપ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ। મને લાગે હિન્દીનું પેપર કાઢવામાં પણ રાજસ્થાન સુધી ચંચળ હતું। ચંચલની જે સાઇટ છે આપણને ચેનલ ચંચલ ચેનલમાં પણ ફર્સ્ટ છે અને આ રીતે આ જે આપણે ટીમ કરી એમાં ખૂબ મોર્નિંગ ટીમ તમે મને વાત કરી કે મોર્નિંગમાં કચ્છના યુવાન અને જુનિયર સિનિયર્સ બધા સાથે મળે, 50-55 જણાનો ગ્રુપ અને સાથે આવી રમે અને હંમેશા સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે સ્પોર્ટ્સથી સ્પોર્ટ્સમેન સ્પિરિટ વધે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વધે તો આપણા સમાજના માટે એ બહુ જ જરૂરી છે। સમાજની હેલ્થ માટે જેમ આપણે માણસના હેલ્થ માટે આપણે એક્સરસાઇઝ જરૂરી છે એમાં સમાજના હેલ્થ માટે પણ આવા ગ્રુપ હોય, આવી એક્ટિવિટી થાય સ્પોર્ટ્સ, એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ ગ્રાઉન્ડ આપણે ખૂબ સુંદર મજાનું બને એવી મારી એક ખ્વાહિશ છે। જ્યારે હું MLA થયો ત્યારે આ ગ્રાઉન્ડ જોતો એની અંદર દબાણ બેન થઈ જતું અને દબાણ થવાના કારણે ફર્સ્ટ જો ગ્રાન્ટ મેં કોઈને આપી મારા MLA તરીકેની તો દેટ વોઝ ફોર ધીસ ગ્રાઉન્ડ અને એ વખતે ગ્રાઉન્ડ બન્યું। પછી તો ધરતીકંપ થયું અને નવી ગ્રાન્ટ આવી, હવે તો અંદર થોડું ડેવલપ પણ થાય છે। તો આ ગ્રાઉન્ડ ખૂબ ફર્મ બને અને તમારા બધા યંગસ્ટરનું હવે જમાનો છે, યંગસ્ટર આમાં ખૂબ ઇન્ટરેસ્ટ લે એવી જ મારી ફરીથી ચંચળ ગ્રુપને ખૂબ ખૂબ મારી હાર્દિક શુભેચ્છાઓ। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ પણ ચંચળ ગ્રુપ તથા મોર્નિંગ ગ્રુપ દ્વારા આયોજિત આ સ્પર્ધાના આયોજનથી ભારે પ્રભાવિત થયા હતા અને આ પ્રકારના આયોજનથી કચ્છના ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળતું હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે મોર્નિંગ ગ્રુપના સદસ્યો દ્વારા કરવામાં આવેલી ચર્ચા દરમિયાન તેમણે જ્યુબિલી ગ્રાઉન્ડના વિકાસ માટે અને આ ગ્રાઉન્ડમાં સુંદર પેવેલિયન બનાવી શકાય તે માટે તમામ પ્રયાસો કરવાની ખાતરી આપેલ હતી। ડોક્ટર નીમાબેન આચાર્યએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે અહીંયા જ્યુબિલી ગ્રાઉન્ડમાં ચંચલ ગ્રુપ તરફથી ગોકુલા ચેમ્પિયન ટ્રોફી 2014નો જે આજે સેમીફાઇનલ મેચમાં અમે આવ્યા હતા, હું ને અમારા વડીલ પુષ્પદાનભાઈ, અને ખૂબ સરસ ગ્રાઉન્ડ બનાવ્યું છે, ખૂબ મહેનત કરી છે ટીમે અને આજે જે સેમીફાઇનલ ટીમ રમી રહી છે તો આજે સુધીમાં 48 ટીમ અહીંયા ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહ અને ખૂબ સુંદર આયોજન, મને ખૂબ જ આનંદ થયો છે। અને ક્રિકેટ એક એવી ગેમ છે કે જેની અંદર યુવાનોથી માંડીને તમામ લોકો ખૂબ રસ ધરાવતા હોય છે, એટલે અહીંયા જ્યુબિલી ગ્રાઉન્ડ પણ એક લોકપ્રિય ગ્રાઉન્ડ ક્રિકેટરો માટે બની ગયું છે। તો મને એમ લાગ્યું છે કે અહીંયા પણ એક સારું પેવેલિયન તો આપણે બનાવીએ જ,
કે જેથી કરીને ક્રિકેટ રમવા આવતા તમામ સ્પોર્ટ્સમેનોને એક ઉર્જા મળે, એક પ્રોત્સાહન મળે. અને ફરી વખત હું મારા તરફથી ચંચલ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા આયોજન કરતા રહ્યો અને ક્રિકેટને તમે પ્રોત્સાહન આપવા માટે જે કાંઈ એક્ટિવિટી કરવી પડે એમાં અમે બધા સહકાર આપવા માટે તૈયાર છીએ.